તો હાર્દિક પર હુમલો અને આ તમાચાની રાજનીતિ છે. તમાચાની રાજનીતિ કોણ રમી રહ્યું છે? કારણ કે આ પહેલા ગઈકાલે પણ આપને યાદ હશે કે ભાજપના નેતા પર જૂતું ફેંકાયું હતું અને આજે કોંગ્રેસના આ યુવા નેતા જે કહી શકાય, કારણ કે નજીકના સમયમાં જ તેઓ કોંગ્રેસમાં જોડાયા છે અને હવે સ્ટાર પ્રચારક પણ બની ગયા છે હાર્દિક, અને તેમને થપ્પડ મારવામાં આવ્યો છે, લાફો મારવામાં આવ્યો છે. તો આ તમાચાની રાજનીતિ ક્યાં લઈ જશે દેશને? શું થઈ રહ્યું છે દેશમાં? અંગે જ આપણે વાતચીત કરીશું. આપણી સાથે બીજેપી તરફથી ચિરાગ પટેલ આપણી સાથે જોડાયા છે, પાર્થિવરાજ કઠવાડી આપણી સાથે કોંગ્રેસ તરફથી જોડાયા છે, હિરેન કોટક આપણી સાથે રાજકીય વિશેષજ્ઞ છે, પૂર્વીન પટેલ એસપીજી કન્વીનર આપણી સાથે છે, હેમાંગ પટેલ કન્વીનર પાસ રાજકોટથી આપણી સાથે જોડાયા છે. તમામ મિત્રોનું સ્વાગત છે. સૌપ્રથમ ચિરાગભાઈ આપને પાસે આવીશ અને આપને પૂછવા ઈચ્છીશ કે આ કયા પ્રકારની રાજનીતિ થઈ રહી છે? કારણ કે જે લાફો મારવામાં આવ્યો છે, કોંગ્રેસ બીજેપી પર આરોપ લગાવી રહી છે. ખરેખર જે ઘટના બની છે એ ખરેખર નિંદનીય ઘટના છે કે આ લોકશાહીમાં કોઈ પણ પાર્ટીમાં કોઈ પણ વ્યક્તિ કામ કરી શકે છે. હા, ઠીક છે, હાર્દિકે પાટીદાર સમાજનો દુરુપયોગ કર્યો છે, યુવાનોનો દુરુપયોગ કરી અને પછી પોતાની રાજનીતિ ચમકાવવા માટે કોંગ્રેસમાં ગયો છે. દુરુપયોગ કઈ રીતે કર્યો? જ્યારે આંદોલનની શરૂઆત જ્યારે હતી ત્યારે સ્પષ્ટ વાત હતી કે કોઈ રાજનીતિમાં નહીં જાય. હાર્દિકે જાહેર સભામાં સ્ટેજ ઉપરથી કહ્યું હતું કે હું જ્યારે રાજનીતિમાં જઉં ત્યારે મને લાફો મારજો. એટલે કદાચ યાદ અપાવું તમે પણ એ જ ટીમમાં હતા. હા હતા. હું એક જ મિનિટ કે અમારે કોઈ પણ રીતે કોઈ પણ લોકો રાજનીતિમાં નહીં જવું, આના માટે સ્પષ્ટ વાત હતી. પરંતુ જે રીતે સમાજનું મોહરું પહેરી અને પાછલા બારણે કોંગ્રેસનું સમર્થન કરવા માટે, કોંગ્રેસ સાથે ડીલ કરવા માટે તાજ હોટેલમાં બંધ બારણે મિટિંગો કરવી અને પછી ફોર્ચ્યુનરમાં કાળી બેગ લઈને રૂમાલ ઢાંકીને નીકળવું, આ બધું જ થતા ખરેખર પાટીદાર સમાજને ખૂબ જ દુઃખ લાગ્યું છે. હા, ઠીક છે, સમાજની વાત હતી ત્યાં સુધી સમાજ આખો સાથે હતો, પરંતુ જ્યારે હાર્દિક અને કોંગ્રેસમાં ગયો અમે રાજી છીએ. હાર્દિક કદાચ લોકસભાની ચૂંટણી લડ્યો તો અમને આનંદ છે, કારણ કે અમારી સાથે કામ કરતા કરતા સમાજના હક માટે વાત કરતા કરતા કોઈ પણ અમારો ભાઈ હોય, કોઈ અમારી સાથે કામ અમારો સાથીદાર હોય, કોઈ રાજનીતિમાં જાય ને આગળ વધે, અમે આનંદ છે. પરંતુ જે ઘટના બની છે એ હાર્દિકે કદાચ એ વાત કરી હતી કે હું રાજનીતિમાં જાઉં તો મારા ઘર ઉપર પથ્થર મારજો અને મને લાફો મારજો. એટલે કદાચ કોઈ વ્યક્તિને એવું લાગ્યું હશે કે ખોટો ગયો છે અને એના પ્રતિક્રિયા રૂપે કદાચ એ વસ્તુ બની. પરંતુ આ ઘટનાને હું વખોડી કાઢું છું. ઘટનાને વખોડો છો પૃથ્વીરાજભાઈ, કારણ કે એક તો તેમના સાથી અહીંયા પૂર્વ સાથી અહીંયા જ બેઠા છે એમના. હા, એટલે સંજયબેન, આમ જોવા જઈએ તો જે તમાચાની રાજનીતિ કહો કે તમાશાની રાજનીતિ કહો, જે પ્રકારની ઘટના આજે બની છે, કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય આ પ્રકારની ઘટના, આ પ્રકારની હિંસા આપણે જોવા જઈએ તો લોકશાહીમાં ચલાવી લેવાય નહીં અને વખોડીએ છે. ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે પરિસ્થિતિ એવી છે કે હાર્દિકભાઈ કોંગ્રેસમાં જોડાયા તો એ લોકોના પેટમાં તેલ રેડાયું. જ્યારે અન્ય ચિરાગભાઈ થી લઈને વરુણભાઈ એ બધા હાર્દિકભાઈ કરતા પહેલા બીજેપીમાં જોડાયા, તો રાજનીતિ કરે તો કોઈ વાંધો નહીં, પણ હાર્દિકભાઈ રાજનીતિ કરે તો વાંધો. 14 યુવાનોની હત્યા થાય અને એના ઉપર પ્રશ્નો ઉપાડે તો હાર્દિકભાઈ માટે વાંધો, પણ જ્યારે એ બધા જ્યારે ભાજપમાં નહોતા જોડાયા ત્યારે કોઈ વાંધો નહોતો. એટલે આ પ્રકારની પોતે કરે તો લીલા અને હાર્દિક કરે તો ન ચલાવી લેવાય. હાર્દિકભાઈ કોંગ્રેસ પાર્ટીના સન્નિષ્ઠ કાર્યકર, સન્નિષ્ઠ આગેવાન છે. આ પ્રકારની ઘટના જો કે અપેક્ષા રાખી શકાય, જે ગોડસેની વિચારધારા વાળા લોકો છે એમનાથી આનાથી વધારે અમે કોઈ બીજી વિશેષ અપેક્ષા રાખતા પણ નથી. ભૂતકાળમાં હરેનભાઈ પંડ્યા જોડે જે ઘટના ઘટી અને પ્રવીણભાઈ તોગડિયાએ બહાર આવીને પ્રેસ કોન્ફરન્સ કરવી પડી હતી કે અમારે જીવને જોખમ છે. કેટલા મોટા આગેવાનો એવી વાત કરી કે અમારા જીવને જોખમ છે એમનાથી. આ જે બે નેતાઓ જે દિલ્હીમાં બેઠા છે, ચોક્કસપણે એમના જ નેતાઓએ એક્સેપ્ટ કરેલી વાત છે. ઓકે, ઠીક છે. ચિરાગભાઈ, આ શું તમારા ઉપર જ આરોપ લાગી રહ્યા છે, બીજેપી પર આરોપ લાગી રહ્યા છે? પાર્થિવરાજભાઈ જે રીતે વાત કરી રહ્યા છે, ફ્રસ્ટ્રેશન બતાવી રહ્યું છે ગુજરાત. એક જ મિનિટ પાર્થિવભાઈ, મને મારી વાત એક્શનમાં આવશો નહીં ભાઈ. કોંગ્રેસના પ્રવક્તાએ પ્રિયંકા ચતુર્વેદીએ જે રીતે રાજીનામું આપ્યું છે અને જે એક્સેપ્ટ કર્યા છે, હમણાં મનીષભાઈ જે વાત કરતા હતા પ્રેસ મીડિયામાં કે ભારતીય જનતા પાર્ટી ગુંડાઓ લુખવાની જે વાત કરતા, પરંતુ પ્રિયંકા ચતુર્વેદીના રાજીનામાને આની સાથે જોડી શકાય કે કોંગ્રેસમાં ગુંડાઓને લુખવાની ભરતી થઈ રહી છે અને હું રાજીનામું આપું છું. એટલે ગોડસેની વિચારધારા ખરેખર કોઈ આ પાર્થિવરાજભાઈ વાત કરે છે ખરેખર પાયા વિહોણી છે. અને કોંગ્રેસના પ્રવક્તાએ જાહેર કરી, આજે નેશનલ પ્રવક્તા પાર્ટીમાંથી રિઝાઇન કરતા હોય અને કોંગ્રેસ પાર્ટી ઉપર આક્ષેપ લગાતા, એટલે કોંગ્રેસ પાર્ટી માટે ખરેખર શરમજનક વાત છે. અને જે ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કર્યા છે એ ખરેખર પાયા વિહોણો છે. કોંગ્રેસે અત્યારે પોતાના ગિરેબાનમાં ઝાંખવાની જરૂર છે કે ગુંડાઓને લુખવાની ભરતી કરી રહી છે. હાર ભાડી ગયા છો એટલે ગુંડાગર્દી કરી રહ્યા છો. પ્રિયંકા ચતુર્વેદી જે રાજીનામું આપ્યું છે એ પોતે કબૂલ્યું છે કે કોંગ્રેસમાં ગુંડાઓને લુખાવાની ભરતી થઈ રહી છે, એ લોકોને ટિકિટ અપાઈ રહી છે. એટલે આમાં ભારતીય જનતા પાર્ટીને કંઈ બોલવાની જરૂર નથી. કોંગ્રેસના પૂર્વ પ્રવક્તાએ જે એમની ઉપર આક્ષેપ કરીને પાર્ટી છોડી છે. એટલે હું એવું માનું છું કે ખરેખર દેશની પ્રજાએ અને કોંગ્રેસે નકારી કાઢી છે ભૂતકાળમાં અને આ 19ની ચૂંટણીમાં પણ દેશની પ્રજા નકારી કાઢવાની છે. ઓકે, હેમાંગભાઈ, અહીંયા આપણે વાત હાર્દિકની કરી રહ્યા હતા અને પ્રિયંકા ચતુર્વેદી પર પહોંચી ગયા, ત્યાં પણ પહોંચીશું, પરંતુ પહેલા આપણે હાર્દિકની વાત કરીએ. આ થઈ શું રહ્યું છે? કયા પ્રકારની આ રાજનીતિ છે અને શું
સમાજનો રોષ આ રીતે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, કારણ કે જે વ્યક્તિએ લાફો માર્યો છે એ પાટીદાર પણ નથી, પટેલ પણ નથી, એ ગજ્જર છે. મારે જો કે એ નાતી જાતિમાં અહીંયા નથી જવું, પરંતુ જ્યારે સમાજની વાત થઈ રહી છે ત્યારે મારે આ ઉલ્લેખ કરવો પડે છે. હું બે વાત બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું. પહેલી વાત કે લોકશાહીની અંદર કોઈ પણ ચૂંટણી એક ખેલદિલીથી લડાવી જોઈએ. આજે ભારતીય જનતા પાર્ટીની આ બોખલાહટ બોલે છે. સુરેન્દ્રનગર વિસ્તારની અંદર, ગુજરાતની અંદર કે સમગ્ર દેશની અંદર પ્રજા તરફથી જે જાકારો મળે છે, પ્રજાનો જે રોષ છે, એ રોષના લીધે આ લોકો બેબાકડા બન્યા છે. બીજી વસ્તુ, હું ચિરાગભાઈને વાતનો જવાબ દેવા માંગુ છું કે લગભગ 2 મહિના પહેલા ચિરાગભાઈ તમે એવું બોલ્યા હતા કે પાટીદાર આંદોલન દરમિયાન શહીદ થયેલા લોકોને જો ન્યાય નહીં મળે તો હું સરકારને 1 મહિનાનું અલ્ટિમેટમ આપું છું, નકર રાજીનામું આપશું. તો બોલો ક્યારે આપશો રાજીનામું? ચિરાગભાઈ બેઠા છે, આપશે જવાબ. રાજીનામું આપ્યું તમે ભાજપને? ભારતીય જનતા પાર્ટીમાં આંદોલન છોડીને ગયેલા લોકોને સમાજની વાત કરવાનો અધિકાર જ નથી. તેને હાર્દિક પટેલની વાત કરવાનો અધિકાર નથી. હાર્દિક પટેલે રાજનીતિ 12 તારીખે જોઈન કરી છે. તમે 1.5 વર્ષ પહેલાના ભાજપમાં છો, એટલે તમે આ બધી વાતોની અંદર ન બોલો. તમે આ બધી વાતની અંદર ચિરાગભાઈ ન બોલો એટલું સારું છે. તમને ઠેકો આપ્યો છે પાટીદાર સમાજના, તમારે જ બોલવાનું છે. એક પણ દિવસ જેલમાં ગયા વગર પાટીદાર સમાજને કોંગ્રેસના હાથે વેચવાનો હોય તમારે. હું કહું છું તમે બોલો પણ સાચું બોલો. તમે ઠેકો લીધો, તમે બોલો પણ સાચું બોલો. કરી આપે છે પાટીદાર સમાજના પાસ વાળાને કે જે સમાજે વિખેરી નાખ્યું છે પાસને, અને બાદના બારણે તમે આગેવાનો કોંગ્રેસની સભાના સ્ટેજ ઉપર ચડો અને પાછા પાસની વાત કરો છો. તમને શરમ આવી જોઈએ કે કોંગ્રેસનો ખેસ પહેરી હારમાં જોડાઈ જાવ. મને આનંદ છે હાર્દિક આજે કોંગ્રેસમાં જોડાઈ ગયો, મને આનંદ છે કે આજે સ્ટેજ ઉપર ચડીને કોંગ્રેસની વાત કરે છે. તમારે કરવાની છે, શરમ તમારે કરવાની છે. જો આમાં તો કોઈને છે ને બુરું બોલી શકે એવું છે જ નહીં, કારણ કે બંને અહીંયા તમે જે આરોપ લગાવી રહ્યા છો કે બીજેપી નો ખેસ ધારણ કર્યો છે કે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે, એટલે આમાં કોઈને જે હવે બચ્ચા સદ્યા 2-4 જણા જે વધ્યા ઘટ્યા રહ્યા છે માંગ હોય કે જે પણ લોકો કોંગ્રેસનો ખેસ પહેરી લો, કોંગ્રેસનો ખેસ પહેરી લો અને ખુલ્લી રાજનીતિમાં આવો. ઓકે, ઠીક છે. આ રાજનીતિની વાત નહીં છે. એક મિનિટ, સમાજને ગુમરાહ કર્યા વગર ખુલ્લી રાજનીતિમાં આવી જાવ, અમને આનંદ થશે. કઈ બેગ લઈને ભાજપની રાજનીતિ કરી? ખુલ્લા આવી જાવ. નરેન્દ્રભાઈ પટેલે મહેસાણાથી એક્સેપ્ટ તાજ હોટલમાં બેગો ભરી રૂપિયા લઈને નીકળી અને એક છોકરીની જેમ એક મિનિટ, અહીંયા વાત છોકરીની ના કરો. એક મિનિટ, વાત તમારી કરો ને. તમે છોકરી પર કેમ પહોંચી જાઓ છો? અહીંયા આ રીતે તમે કેવી રીતે ડિવાઈડ કરો છો એક પુરુષ અને સ્ત્રીને? છોકરીની જેમ એટલે સમજો છો શું તમે? શરમાળ વૃત્તિ. નહીં, તમે છોકરી પર આક્ષેપ ના લગાવી શકો. તમે પુરુષની વાત કરો. નહીં, મજબૂત હોય છે પરંતુ શરમાળ પણ હોય છે. સ્ત્રી મજબૂત હોય છે પણ શરમાળ પણ હોય છે. શરમાળ પણ હોય છે. નહીં, બિલકુલ પુરુષો પણ શરમાળ હોય છે. તમે પુરુષોની વાત કરો, સ્ત્રી પર ના વાત કરો. વાત એક મુદ્દાની કરો ને વાત મુદ્દાની. એક મિનિટ હેમાંગ, એક મિનિટ. હું એ મુદ્દા ઉપર હેમાંગે મારી ઉપર જે આક્ષેપ કર્યો છે સંધ્યા, હેમાંગે જે આક્ષેપની વાત કરીએ છીએ, પરંતુ હાર્દિક પટેલે જે ટ્વીટ કર્યું છે મારે એક વખત સંભળાવવું પડશે. હાર્दिक पटेल ट्वीट કર્યું છે, सुरेंद्रनगर लोकसभा क्षेत्र के वडवाण विधानसभा के 12 गांव प्रमुख लोगों को संबोधित किया. सभा के दौरान भाजपा के द्वारा मुझ पर हमला किया. मुझे मालूम है कि आज सिर्फ थप्पड़ मारने का प्रयास हुआ है, लेकिन कल भाजपा मुझे गोली मरवाएगी. हम किसान और नौजवानों की आवाज उठाते हैं. जय हिंद. આ હાર્દિક પટેલે ટ્વીટ કર્યું છે અને ટ્વીટમાં એમ કહ્યું છે, હવે જવાબ આપો તમે કે કાલે ગોળી પણ મરાવી શકે છે. આ ટ્વીટમાં લખવામાં આવ્યું છે, આના ઉપર શું કહેશો? હાર્દિક પોતે નેતા બનવા માટે કંઈ પણ કરાવી શકે, પોતાની જાતને પોતાના સાથીદારો દ્વારા જ આ કરાવી શકે. સાહેબ મરાવી શકે અને લોક વિધાનસભાની ચિરાગભાઈ ગમે એ વાત હોય, તમને એક જ વસ્તુ દેખાય છે, તમે એને નતા બોલવા દેતા. વિધાનસભાની ચૂંટણી પહેલા હાર્દિકને સિક્યોરિટી સરકારે જ પૂરી પાડી હતી. જેટ પ્લસ સિક્યોરિટી પૂરી પાડી હતી, વાય પ્લસ સિક્યોરિટી, કારણ હાર્દિકની જાનને જોખમ ન થાય. સરકાર એની ચિંતા કરતી હતી એ વખતે. એટલે હાર્દિક આવા પાયાવિહોણો આક્ષેપ કરી અને સરકાર ઉપર જે આક્ષેપ કરવા માંગે છે અને જાતને પ્રમોટ કરી સિક્યોરિટીની વાત કરે છે. ખરેખર હાર્દિક જાનનો ભય નથી, પરંતુ પાટીદાર સમાજના યુવાનો જે રીતે આક્રોશમાં છે, હાર્દિકે જે રીતે સમાજનો ઉપયોગ કરીને રાજનીતિ કરી છે, એટલે હાર્દિકને હવે ડર લાગ્યો છે અને આવા ગતકડા ઉભા કરી અને પોતે પબ્લિસિટી મેળવી રહ્યો છે, સ્પષ્ટપણે દેખાય. પણ ચિરાગભાઈ પાટીદાર યુવાનોના આક્રોશની વાત આમાં ક્યાં આવે છે? આમાં ક્યાં આવે છે આક્રોશની વાત? જી પૂર્વીન, હું ચોખ્ખું કહું છું કે હાર્દિક પટેલે ખેસ ક્યારે ધારણ કર્યો એને બહુ સ્પષ્ટ કીધું કે મારી માંગણીઓ સમાજની માંગણીઓ પૂરી નહીં થાય એને બોલવા સુધી રાજનીતિ કરવું એ માંગણીઓ પૂરી થઈ છે એટલે કરી છે. બીજા ના બોલવા જોઈએ, બીજા બોલતા છે તમે સાંભળો. અરે ગમે એમાં હોય પણ સાંભળો.
પાસનો ટેકો તમને તો છે જ તમને કોંગ્રેસે. મને ન્યૂઝ 18 પર આખું ગુજરાત જોવે છે. ચિરાગભાઈ બોલવા તો દ્યો. લોકશાહી જે અવાજ દબાવવાનો પ્રયત્ન લોકસભામાં કરો છો, અહીંયા કહેવાનું કે આપણે દેશના સાંસદ નથી. ઓકે, હેમાંગ, મારી વાત પૂર્વીન સાંભળો, પાસે જઈએ. મારી વાત પૂર્વીન પાસે સાંભળો. જઈએ હવે. પૂર્વીન, કારણ કે લાલજી પટેલે એમ કહ્યું હતું કે સમાજમાં ગુસ્સો છે અને સમાજનો ગુસ્સો આ રીતે વ્યક્ત થઈ રહ્યો છે. આજે આણે લાફો માર્યો છે, કાલ બીજું પણ કોઈ હોઈ શકે છે. એટલે આ પ્રકારે ગુસ્સો વ્યક્ત કરવામાં આવશે સમાજ દ્વારા. નહીં, હું ચોક્કસપણે એ નિવેદનને વખોડું છું. લાલજીભાઈનું નિવેદન તેમ છતાં પણ વખોડું છું. એનું કારણ છે સમાજમાં ગુસ્સો 100% છે. એનું કારણ એક એવું છે કે ભૂતકાળની અંદર જ્યારે પણ અમે અમારા સમાજની વાત લઈને નીકળ્યા હતા, આખી દુનિયા જાણે છે, આખો દેશ જાણે છે અને ગુજરાતના તમામ લોકો જાણે છે કે આંદોલનનું ઉદ્ભવ સ્થાન અને કેન્દ્ર બિંદુ એસપીજી રહ્યું છે. આજે તમે જો 3.5 વર્ષથી 4 વર્ષ થવાય, 4 વર્ષની અંદર એસપીજીનો એક પણ આગેવાન કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાયેલો નથી, સીધી કે આડકતરી રીતે. હવે મહત્વની બાબત એ છે, આજની જે ઘટના છે હું સ્પષ્ટપણે વખોડું છું કે લોકશાહીની અંદર તંદુરસ્ત રાજનીતિ હોવી જોઈએ, તંદુરસ્ત સ્પર્ધા હોવી જોઈએ. તંદુરસ્ત સ્પર્ધાની અંદર આ પ્રકારની ઘટના બને તો એકદમ નિંદનીય કહેવાય. ક્યારે પણ કોઈ પણ રાજકીય પક્ષની અંદર આ પ્રકારનું કૃત્ય થવું ના જોઈએ. એટલે ખોટું થયું છે, માનો છો ને? SPG માને છે કે ખોટું થયું છે? પોતે રાજકીય, હા, 100% ખોટું. એસપીજી સ્પષ્ટપણે માને છે આજની આ જે ઘટના બની છે એકદમ નિંદનીય છે અને આને વખોડવા લાયક છે. આ પ્રકારની ઘટના ગુજરાતની અંદર નહીં પણ દેશની રાજનીતિમાં ના થવી જોઈએ. એનું કારણ છે કે આ પ્રકારની ઘટનાથી આપણે કશું સાબિત કરી શકતા નથી. મહત્વની બાબત એ છે કે આની પાછળ જે વ્યક્તિ છે એનો ખરેખર ઈરાદો જાણવો જોઈએ અને એને પ્રજાની વચ્ચે એના ઈરાદા અને એના વિચારોને આપણે મૂકવા જોઈએ, જેથી કરીને ભવિષ્યની અંદર કોઈ પણ વ્યક્તિ આવું કરવા પ્રેરાય. 14 પાટીદારોના જે મોત થયા છે તેનો પણ ગુસ્સો હતો. તેમની પત્નીને હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી, પરંતુ તેમને રસ્તો નતો મળી રહ્યો કારણ કે એ રીતે આંદોલન ચાલી રહ્યું હતું અને તેમાં પણ 14 લોકોના જીવ ગયા છે. એટલે આ વાત તેમણે અહીંયા રજૂ કરી છે. કોઈ પણ પાર્ટીનો વ્યક્તિ નથી, તે પણ વાત તેમણે રજૂ કરી છે. એમની વાત મેં આપના પ્રસાર માધ્યમ દ્વારા મેં સાંભળી અને એમની પત્ની પણ જે દિવસે ગર્ભવતી હતા અને એમને થોડી અડચણ પડી તો એ તો આખા ગુજરાતમાં સમસ્યા હતી. અને સમજી લો કે પાટીદાર આંદોલનના લીધે નહીં, ભૂતકાળમાં પણ ઘણા બધા જ્યારે આવા આંદોલન થયા છે કે સ્વયંભૂ કોઈ પ્રક્રિયા થઈ જાય ત્યારે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓનો સામનો કરવો જ પડતો હોય. હવે જે ગજ્જરભાઈએ વાત કરી, હવે હું આંદોલન ચાલે, કોઈ પણ આંદોલન ચાલતું હોય, મારી બેન વાત મારી ના થવી જોઈએ, હું એ જ કહું છું, ના થવી જોઈએ. પરંતુ પરિસ્થિતિ ઉપર કોઈનું નિયંત્રણ હોતું નથી. આજે હું ગાંધીનગરમાં રહું છું, આજે જે રીતે વાઇબ્રન્ટ ગુજરાત કે કોઈ પણ સરકારી કાર્યક્રમ હોય તો ગાંધીનગરની જનતાને તકલીફ પડે જ છે, પણ એ અમુક ક્ષણ પૂરતી હોય છે, અમુક સમય પૂરતી હોય છે. પણ એનો મતલબ એ નથી કે પોતાનો આક્રોશ તમે આ રીતે કોઈ સ્ટેજ ઉપર જઈને ઠાલવી શકો. કોઈ પણ ના બનવી જોઈએ, હું પોતે સ્વીકારું કરી રહ્યા હોય કે પછી તમે રેલી કરી રહ્યા હોય, પરંતુ તમે બીજાના જીવના જોખમે તમે ન કરી શકો. આ મારું સ્ટેન્ડ છે, અહીંયા મારું પર્સનલ સ્ટેન્ડ છે કે આવું ન કરી શકો. 100% ના. હા, બિલકુલ. તો હાર્દિક પટેલને લાફો મારવામાં આવ્યો છે અને લાફો મારનારે પોલીસે કહ્યું છે કે હાર્દિક પટેલ પર ગુસ્સો હતો. આંદોલનમાં 14 લોકોના મોત મામલે ગુસ્સો હતો. પત્નીને હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી, પત્ની પ્રેગ્નેન્ટ હતી અને તેમાં ઘણી બધી તકલીફ પડી હતી હોસ્પિટલ પહોંચવા માટે. જે રીતે આંદોલનમાં લાખોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉમટી પડ્યા હતા અને તેમાંનો જ આ ગુસ્સો તેમણે રાખ્યો હતો મનમાં અને ત્યારબાદ હવે આ રોષ તેમણે અત્યારે વ્યક્ત કર્યો છે. પરંતુ સુરેન્દ્રનગર એસપીએ હાર્દિક મામલે શું કહ્યું છે તે સાંભળીએ. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં હાર્દિક પટેલની સભા ચાલતી હતી વડલાનામાં, વડવાન પોલીસ સ્ટેશનની હદમાં. જ્યારે આ સભા ચાલુ થઈ ત્યારે એક માણસ જેમનું નામ તરુણભાઈ મનુભાઈ ગજ્જર, રહેવાસી જસીપુર કડી તાલુકાનું છે, આવીને એમને લાફો માર્યો. આના ઉપર પોલીસ કાયદેસર કાર્યવાહી કરી રહી છે. પણ એમની જો પ્રારંભિક પૂછપરછમાં જાણવા મળ્યું આ કહે છે કે તમે જ્યારે પાટીદાર આંદોલન ચાલતું હતું ત્યારે 14 પાટીદાર જો શહીદ થયા એમનો તમે ભોગ લઈ લીધું અને આના પછી તમે આજે હેલિકોપ્ટરમાં ફરો છો, કોંગ્રેસમાં તમે જોડાઈ ગયા છો. અને બીજું કહે છે આ કે જ્યારે પાટીદાર આંદોલન ચાલતું હતું ત્યારે અમારી વાઈફ પ્રેગ્નેન્ટ હતી અને અમે અગવડતા પડી. જ્યારે અમે એમને કલોલ હોસ્પિટલમાં લઈ જયા હતા ત્યારે અમારે એમને 1.5 કલાક રોકવાનું પડ્યું, એમને બહુ પેન થયું. અને બીજું અમારો દીકરો જ્યારે બીમાર હતો ત્યારે એમને લઈ જતા હતા ત્યારે બી અમને અગવડ પડી. અને આ આંદોલનના કારણે અમારે પરિવારને અને સમાજને બહુ અગવડ પડી. તમે જાતિવાદ કરીને સમાજને હેરાન કર્યો છે, શાંતિ ગુજરાતની તમે શાંતિ ઢોળવાનો પ્રયાસ કર્યો છે. અને આ કહે છે કે અમે કોઈ રાજકીય પક્ષથી સંકળાયેલ નથી અને આ ખરેખર અમારો વ્યક્તિગત મામલો છે.
સાહેબ હાર્દિક પટેલ કહી રહ્યો છે કે અત્યારે હાલ જાણવા જો અમે ફરિયાદ તો દાખલ કરી છે, પોલીસને આગળ યોગ્ય લાગે તો કાર્યવાહી કરશે. હાર્દિક પટેલની ફરિયાદ લેવામાં આવી છે અને આના ઉપર પોલીસ કાર્યવાહી કરશે. તો હાર્દિક પટેલની પણ ફરિયાદ લેવામાં આવી છે, પરંતુ જે વાત અહીંયા છે કે લાફો કેમ મારવામાં આવ્યો તેનું કારણ પણ અહીંયા સામે આવ્યું છે. ઇનિશિયલ આ જે સ્ટેટમેન્ટ છે તેમાં કહેવામાં આવ્યું છે કે પરિવારને અગવડ પડી હતી, પત્ની ગર્ભવતી હતી, તેને અમે હોસ્પિટલ લઈ જતા હતા અને ત્યાં ઘણી બધી તકલીફ પડી હતી. એટલું જ નહીં, પરંતુ તેમનો દીકરો પણ બીમાર હતો અને ત્યારે પણ આ જ પ્રકારની તકલીફો તેમણે સહન કરવી પડી હતી. હિરેનભાઈ, પરંતુ આ રાજનીતિ કયા પ્રકારની છે? શા માટે આ થપ્પડ મારવામાં આવ્યો છે? તકલીફ પડી, આપણે પણ તેમની સાથે છીએ. કોઈ પણ વ્યક્તિ હોય તેમને તકલીફ ના પડવી જોઈએ જ્યારે પણ કોઈ સભા રેલીનું આયોજન થતું હોય તો. સંધ્યા, આપણે વાત કરીએ અહીંયા જે થપ્પડ પડી છે, જે ઘટના બની છે એની પહેલા વાત કરીએ. રાજકીય મંચ ઉપરથી દરેક પક્ષના નેતાઓ વાત કરતા હોય છે ત્યારે શરૂઆત કરતી વખતે એમ કહે છે કે અમે ઘટનાને વખોડીએ છીએ અને ત્યાર પછી તુરંત જ એ લાફો મારવાનું કારણ ઉપર વાત ચર્ચા શરૂ થઈ જાય છે કે લાફો મારવો બરાબર હતો કે નહોતો. એના કરતાં તો પહેલી વાત એ છે કે જાહેર મંચ ઉપરથી કેવી રીતે કોઈ નેતાને, કોઈ પણ નેતા હોય, કોઈ પણ વિચારધારા ધરાવતા હોય, એના માટે એ દરેક નેતાને સ્વતંત્રતા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એના મંચ ઉપરથી વાત કરતા હોય ત્યારે કોંગ્રેસની વિરુદ્ધમાં બોલતા હોય છે અને કોંગ્રેસના નેતાઓ જ્યારે એના મંચ ઉપરથી વાત કરે ત્યારે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં બોલતા હોય છે. પરંતુ આપણે અહીંયા ખાસ નોંધ કરવા જેવી બાબત એ છે કે આવી જાહેર સભામાં જ્યારે હાર્દિક પટેલને આટલી સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવી હોય, એની સાથે પણ એ કમાન્ડો પણ હાજર હતા. એ ઉપરાંત પોલીસ અધિકારીઓ સ્વાભાવિક રીતે એ જગ્યાએ હાજર હોય, કોઈ પણ પોલીસની મંજૂરી લીધા વગર કોઈ સભા ન થતી હોય, એવા સમયે એ રોકી કેમ ન શક્યા? અને એ સ્ટેજ ઉપર જ્યારે આપણે આ વિડીયોમાં જોયું હતું એ મુજબ હાર્દિક પટેલ જ્યારે એના મંચ ઉપરથી જ્યારે વાત કરી હતો ત્યારે વાત કરતી વખતે એની આસપાસમાં પણ 4 થી 5 લોકો ઊભા હતા. તો એ લોકોએ પણ એમને કેમ ન રોક્યો? કોઈ પણ વ્યક્તિને વિરોધ કરવાનો ચોક્કસપણે અધિકાર છે. કોઈ પણ એમને વિરોધ કરવો હોય તો કાળી પટ્ટી બંધીને જઈ શકે છે, અથવા તો એમને જે કંઈ વાત કહેવી હોય એક બોર્ડ ઉપર લખીને એ દેખાડી શકે છે. ઘણા બધા વિરોધ કરવાના રસ્તા છે, પરંતુ પ્રજા જ્યારે કાયદો હાથમાં લે છે ત્યારે એ ઘટનાને વધારે કમનસીબ કહી શકાય. અહીંયા આપણે જો કારણોની વાત કરીએ તો તરુણ ગજર જેણે લાફો માર્યો છે હાર્દિક પટેલને, એ વ્યક્તિની વાત કરીએ તો એ કડીથી છેક બલદાણા એટલે કે સુરેન્દ્રનગર ગામ સુધી લાંબો થયો. કિલોમીટરની વાત કરીએ તો એ ઓછામાં ઓછા 250-300 કિલોમીટરનો ડિસ્ટન્સ છે. એ ડિસ્ટન્સ કાપીને માણસ જઈને બલદાણામાં જ કામ કરે છે. હાર્દિક પટેલ તો દરેક જગ્યાએ સભાઓ કરી રહ્યો છે, એ ક્યાંય પણ લાફો મારી શકે છે, પરંતુ ત્યાં જ જઈને લાફો મારવો એ પણ થોડું શંકા પ્રેરે છે. એના કારણો જે એણે આપેલા છે કે મારા પત્ની પ્રેગ્નેન્ટ હતા અને મારે એને લઈ જવા હતા ત્યારે મને આંદોલન નડેલું, અને એ ઉપરાંત એવી વાત કરી રહ્યા છે જે ગજ્જર છે, સમજો એ પાટીદાર નથી, પણ એવી વાત કરી રહ્યા છે કે અમે પાટીદારના જે 14 લોકોને જે હત્યા થઈ હતી, અથવા તો પાટીદારના આંદોલનમાં 14 લોકોની જે મૃત્યુ થઈ હતી, હત્યા કરતા શબ્દ વાપરી મૃત્યુ થયું હતું, એ મૃત્યુ જે થયું હતું એ લોકોના કારણે એને રોષ ભરાયો હતો અને એને આ લાફો માર્યો. આવી ઘટનાઓ બને છે ત્યારે આપણે એની પૃષ્ઠભૂમિકામાં જઈએ તો આપણે કેજરીવાલથી શરૂ કરીએ. કેજરીવાલને આપણે દિલ્હીમાં જોયું છે કે 2-3 વાર આવી ઘટનાઓ બની. આ ઉપરાંત અનેક નેતાઓ સાથે ઘટના બની છે. આપણે જમ્મુની એક ઘટના યાદ કરીએ તો ત્યાં પણ આ વસ્તુ બની હતી. એટલે છેલ્લા લગભગ 8 થી 9 વર્ષથી આ ઘટનાઓ બની રહી છે. લોકો વિરોધ કરવા માટે થઈને કાયદો હાથમાં લે છે અને આનું સ્વરૂપ છે રાજકીય સ્વરૂપ આપવામાં આવે છે. જ્યારે કોઈને પણ રોષ હોય, કોઈ નેતાથી વાંધો હોય તો આટલા વર્ષો સુધી રાજકારણથી પ્રેરિત આપને લાગે છે? કારણ કે કોંગ્રેસ તો આરોપ લગાવી રહી છે કે ભાજપે કરાવ્યો હોઈ શકે છે, અથવા તો ભાજપના નેતા પર પડ્યું હોય ત્યારે એ જ પ્રકારે આરોપ લાગે છે કે કોંગ્રેસે કરાવ્યું હોઈ શકે છે. સંધ્યા, આપણે બંને એંગલથી જોઈએ. એક વાત આપણે આમ જોઈએ કે જ્યારે પાટીદાર આંદોલન છે, જેવી રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટી આક્ષેપ કરી રહી છે કે પાટીદાર આંદોલન છે, એમાં જ્યારે એને સંપૂર્ણપણે બિન રાજકીય રીતે જે આંદોલન ચાલી રહ્યું હતું અને પછી એકાએક જ્યારે એન્ટ્રી થઈ હાર્દિક પટેલની કોંગ્રેસમાં, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એવું કહ્યું કે હવે એ બિન રાજકીયમાંથી રાજકીય પક્ષ તરફ એનું એંગલ. એક દ્રશ્યો જે આપની સામે આવી રહ્યા છે, હું પહેલા દ્રશ્યો બતાવી દઉં કે પહેલા લાફો મારવામાં આવ્યો તો હાર્દિક પટેલને સભા સંબોધી રહ્યા હતા અને હવે પેટ પૂજા પણ કરવી પડે, કારણ કે બપોરનો સમય થઈ ગયો છે. 12 વાગ્યાનો સમય સામાન્ય રીતે આપણે જમતા હોઈએ છીએ, 1:30 વાગી ગયા છે. હાર્દિક પટેલ અત્યારે જમી રહ્યા છે, તેમના સાથીઓ પણ અત્યારે તેમની સાથે છે અને જમણવાર અત્યારે ચાલી રહ્યો છે. જમણવારના જે દ્રશ્યો છે આજકાલ સામાન્ય બની ગયા છે. જો કે કોઈ પછાત વર્ગના ઘરે કે એવી રીતે જમણવાર નથી થઈ રહ્યો, પરંતુ સભા બાદનો આ જમણવાર છે અને તે પેટ પૂજા પણ અત્યારે કરી રહ્યા છે, શાંતિથી કરી રહ્યા છે. તેમણે ફરિયાદ પણ જાણવાજોગ ફરિયાદ પણ નોંધાવી દીધી છે, એટલે કદાચ અત્યારે થોડા નિશ્ચિત પણ દેખાઈ રહ્યા છે. ચિરાગભાઈ, આ દ્રશ્યો વિશે કંઈ કહેવા ઈચ્છો? જે દ્રશ્યો આપની સામે છે, નિશ્ચિત દેખાઈ રહ્યા છે અત્યારે હાર્દિક? કદાચ જમવાનું તો સ્વાભાવિક રૂટીન પ્રક્રિયા છે, કામ કરતા કરતા
જ્યારે એનો સમય થાય ત્યારે જમવું પડે, સ્વાભાવિક પ્રક્રિયા છે. પરંતુ કદાચ પોતાના મિશનમાં સફળ થયો એ રીતે હાર્દિક હસતા હસતા જમણવાર કર્યો છે એટલે એવું લાગે છે કે પોતાનું મિશન કમ્પ્લીટ થયું એને પોતાને લાગી રહ્યું છે કે જે રીતે સમાજને ગુમરાહ કરી અને પોતે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી અને જેમ હેલિકોપ્ટર બેરોજગાર હેલિકોપ્ટર લઈને ફર્યા છે પરંતુ કાલે હટાવી દીધો શબ્દ. એટલે ખરેખર સમાજનું વિચારવાના બદલે જે પોતાનું મિશન હતું એ સફળ થયું છે અને પોતાની ટીમ સાથે મજા કરી રહ્યો છે. એ ખરેખર દેખાઈ રહ્યું છે. પાર્થિવરાજ એક જ મિનિટ અને હેમાંગે હમણાં જે વાત કરી, મારા હેમાંગ મારો મિત્ર છે, બધા આંદોલનમાં સાથે કામ કર્યું છે, કે જે વાત કરી કે હું ભારતીય જનતા પાર્ટીમાં છું. મેં 1 મહિના પહેલા પરિવારના જે સભ્યો શહીદ થયા છે એના પરિવારને નોકરી મળે એના માટેના મારા પ્રયત્નો છે. 1 મહિનો પૂરો થઈ ગયો છે પરંતુ ચૂંટણીનો સમય છે. માંગભાઈ, હું આખા ગુજરાતના પાટીદારોને કહેવા માંગુ, ચૂંટણીનો સમય છે અને હું એ મુદ્દા માટે જોડાયેલો છું ને એના માટે મક્કમ છું. પાટીદાર સમાજના જે શહીદ થયા છે એના પરિવારને નોકરી મળે એના માટે મારા પ્રયત્નો રહેશે અને હું પછી થોડા જ સમયમાં એને નોકરી મળે એના માટે પૂરા પ્રયત્નો છે ને એમાં હું સફળ થઈશ. મને આનંદ થશે. ભાજપનો ચહેરો ગુજરાત અને દેશની જનતા સામે આવ્યો, નેતાનો ભાજપમાં રહી અને પરિવારના સભ્યોને નોકરી મળે વાત કરવી નાની વાત નથી ભાઈ. સમાજ માટે વાત કરવી એ જ મોટી વાત છે. હું કરી રહ્યો છું સમાજ માટે એ પરિવારને નોકરી મળે એના માટે મારા પ્રયત્નો છે, હું સફળ થઈશ. મળ્યું છે ફળ. ભાજપ કહી રહી છે કે નિમ્ન કક્ષાની આજે રાજનીતિ કરી રહ્યો છે હાર્દિક, તેને ફળ મળ્યું છે. ભાજપ નેતા રાજુ ધ્રુવનું આ ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. વખોડવાના જગ્યાએ અહીંયા વાત એ થઈ રહી છે કે નિમ્ન કક્ષાની આ રાજનીતિનું તેને ફળ મળ્યું છે. હાર્દિક પટેલ સાથે જે ઘટના ઘટી છે અમે એને વખોડી કાઢીએ છીએ, કડક શબ્દોમાં અમે એની નિંદા કરીએ છીએ. આ પ્રકારની ઘટના રાજનીતિમાં બનવી જ ન જોઈએ. આ દેશને માટે સારી વસ્તુ નથી. પરંતુ હાર્દિક પટેલ અને કોંગ્રેસે સત્તા મેળવવા માટે જે નિમ્ન સ્તરની રાજનીતિ કરી હતી, જે રીતે એમણે ધારાસભાની ચૂંટણીમાં વેરઝેરના વાવેતર કર્યા, જે પ્રકારના વિષવૃક્ષ એમણે વાવ્યા, આજે એમના ફળ એમને મળી રહ્યા છે. જી, તો ફળ મળી રહ્યા છે. પૃથ્વીરાજભાઈ, આ કયું ફળ? નિમ્ન કક્ષાની રાજનીતિ કે તમે પહેલા રાજકારણમાં નથી જોડાવવું અને પછી જોડાઈ જાઓ છો અને પછી એવું છે કે ભાજપમાં જોડાય તો વાંધો નહીં, કોંગ્રેસમાં ના જોડાવા જોઈએ. અચ્છા, આમની પાસે એક સ્પેશિયલ વોશિંગ મશીન છે, જે વોશિંગ મશીનમાં ભાજપમાં બહારથી આવેલા લોકોને અંદર નાખે, ઉપર આક્ષેપ હોય એમાંથી ક્લીન કરીને બહાર કાઢી લેવા. એટલે ભારતીય જનતા પાર્ટીનું જે અત્યારનું સ્ટેટમેન્ટ છે, તમે ચોક્કસપણે સ્ટેટમેન્ટનો જોવો તો તમને એવું લાગે કે આ ઘટનાની પાછળ ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખુશ પણ થયા છે ને ક્યાંક એમનો હાથ પણ હોય એવું લાગે. ત્યારે એક પેલા પિક્ચરનો ડાયલોગ છે ને કે એ થપ્પડ કી ગુંજ પૂરે ગુજરાત મેં ગુંજેગી. એટલે એ પણ ભારતીય જનતા પાર્ટી યાદ રાખે કે આ થપ્પડની ગુંજ સમગ્ર ગુજરાતમાં ગુંજવાની છે અને ચોક્કસપણે ગુંજવાની છે. પ્રજા એનો જવાબ આપશે, યુવાનો એનો જવાબ આપશે, ખેડૂતો એનો જવાબ આપશે. અને પ્રજા એનો જવાબ આપશે, ખેડૂતો એનો જવાબ આપશે, યુવાનો એનો જવાબ આપશે, મહિલાઓ એનો જવાબ આપશે, વેપારીઓ એનો જવાબ આપશે. તમે જે લોકોને હેરાન પરેશાન કરી દીધા છે અને હેરાન પરેશાન કર્યા પછી તમને એવું લાગે છે કે તમે ચૂંટણીમાં સત્તામાં નથી આવી રહ્યા, ત્યારે આવા હથકંડા, આવું નિમ્ન કક્ષાનું રાજકારણ કરો છો, એ પ્રજા તેમની નરી આંખે જોવે છે અને તમને ઓળખી ગઈ છે. એટલે ચોક્કસપણે આવનારા સમયમાં જવાબ માટે પણ તૈયાર રહેજો. પ્રજા જવાબ આપશે. નહીં, પ્રજા તો એમની પડતી મુશ્કેલી મતદાન કરીને પ્રજા જવાબ આપશે. અમે જો સંધ્યાબેન, એક જ મિનિટ સંધ્યાબેન, અમારી પાર્ટી એ અહિંસાની પાર્ટી છે, ગાંધી અને સરદારના વિચારોની પાર્ટી છે. એટલે ક્યાંય ને ક્યાંય પણ હિંસા કરવાના કોઈ પણ તરફેણમાં અમારી પાર્ટી હોતી નથી, પહેલી વાત. એટલે ચોક્કસપણે હું જે જવાબ આપી રહ્યો છું એ જ પ્રકારે આપી રહ્યો છું કે લોકશાહીના, લોકતંત્રના જે હથિયાર ગણાય એવા મતદાનને હાથમાં લઈને પ્રજા, ગુજરાતની પ્રજા અને દેશની પ્રજા, દેશના ખેડૂતો, યુવાનો, જે બેરોજગાર યુવાનો છે, જે ખેડૂતોની હાલાકી છે, જે મહિલાઓનો પ્રશ્ન છે, જે વેપારીઓના પ્રશ્ન છે, એ બધા જ અમને જવાબ આપવાના છે. ઓકે, ઠીક છે. નિમ્ન કક્ષાની આ રાજનીતિ. જે અહિંસાની વાત કરી રહ્યા છે, તો 1984માં આ જ આંદોલનમાં 150 થી વધારે પાટીદાર યુવકોનું કોંગ્રેસે ભોગ લીધો હતો. આજ કોંગ્રેસે તમે 14 નો લીધો સ્વીકારો છો? 14 યુવાનો જવાબદારી તમારા તમારા લે છે. 14 યુવાનોની લે છે. એમડીસી મેદાનમાં લાઠીચાર્જ કરો તો અને નિર્દોષ પરિવારના લોકો ઉપર મહિલાઓ માટે ગમે તેવા શબ્દોનો ઉપયોગ કરો તો એ પોલીસ સત્તાધીશો કોને આદેશ આપ્યો? ખબર પડી છે. જવાબદારી લેશો તમે? અમિતભાઈ તમારા જવાબદારી લેશો? તમને એ અવસર તમે 14 યુવાનોને ભૂલી ગયા
મારી વાત તો પૂરી મારી વાત તો પૂરી થાય તો યુવાનોના પરિવાર ભાઈ પાટીદાર સમાજની વાત કરવાનો અધિકાર નથી જવાબદારી તમારા મામલે છે અમિત પૈસા જનરલ ડાયર છે સ્વીકારી લો અમિત પૈસા જનરલ ડાયર છે સ્વીકારી લો અમે જે રીતની સમગ્ર ગુજરાત અને દેશનું વાતાવરણ ભારતીય જનતા પાર્ટી નેતા ચિરાગભાઈ પટેલ બોલતા અમિત શાહ ને જનરલ ડાયર તમારું ફ્રસ્ટ્રેશન બોલી રહ્યું છે તમારા હૃદય પરિવર્તન દર 3-6 મહિને થાય છે અમારા નહીં તમારા હૃદય પરિવર્તન દર 6 મહિને વર્ષે થાય છે અમારા નથી ઉપયોગ કરી અમારા અમે તો તમને કીધું તમે આંદોલનના માધ્યમથી ફાયદો લેવા ગયા હતા ચિરાગભાઈ પટેલ તમે આંદોલનના માધ્યમથી ફાયદો લેવા ગયા હતા ગાવા દેવા કરી અને 2017 છે કે કોને સત્તા પર બેસાડવા આ રાજનીતિ સત્તા પર નક્કી નહીં કરો જી ગુમરાહ કરીને દેશના યુવાનોને ગુમરાહ કરીને સત્તાના સ્થાન ઉપર બેસવું છે એ કોંગ્રેસની ઈચ્છા તમારા બાપ બધાને ખબર છે 2017 માં તમે શું કર્યું 15 માં શું કર્યું ને 18 માં શું મારી વાત પૂરી થવા દો વચ્ચે બોલીને તમારું રિક્વેસ્ટ કરું છું આ ડિબેટમાં હું બેઠો છું બંને પક્ષને હું કહું છું કે આ ડિબેટમાં હું બેઠો છું 1984 માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી હેમંતભાઈને બોલવાનું છે મારી વાત હતી તમે વચ્ચે મારો સમય લઈ તમે લીધો બધા બસ છે ચિરાગભાઈ કમ્પ્લીટ ચિરાગભાઈ હવે બસ છે હું બેઠો છું આ ડિબેટની અંદર રિપીટ કરો તમે જ વચ્ચે બોલ્યા છો મારી વાત હતી ત્યારે તમે વચ્ચે અમે શરૂઆત કરી અરે ભાઈ મુદ્દા પર એમને બોલવા દો પછી આગળ જઈએ છે હા ચિરાગભાઈ કમ્પ્લીટ કરો પછી હેમાંગ પાસે જઉં છું હા 1984 માં અહિંસાની જે વાત કરે છે ને શરમ આવી જોઈએ પાર્થિવભાઈને કે મારી વાત પૂરી થાય મારી વાત વચ્ચે નહીં વચ્ચે નહીં ભાઈ વચ્ચે તમે બોલો છો વચ્ચે તમે બોલો છો કોંગ્રેસ બોલે છે ભાઈ વચ્ચે તમે બોલો છો વચ્ચે તમે 1984 માં ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા અને એ પછી જયારે હત્યા થઈ ત્યારે જે રીતે શીખ સમુદાય ઉપર જે ત્રાસ ગુજારવામાં આવ્યો હતો ને 3000 થી વધારે શીખોની કતલેઆમ પંજાબમાં કરી હતી આ કોંગ્રેસે અને અહિંસાની વાત કરો છો નહીં ધર્મ નહીં આવી ગયા ધર્મ નહીં બધું તમને છૂટકે દ્વારા વાત નથી આ તો બધું હવે દેખાય છે ભાજપમાં ગયા પછી વાસ્તવિક સાથે ગુજરાતીઓ તમને જોઈ રહ્યા છે તમે યુવાનોના હાથમાંથી તમારે શરમ આવી જોઈએ ગુજરાતની વાત કરો તમે કલમ છીનવીને ચિરાગભાઈ મુદ્દામાં ડિબેટને ના લઈ જાઓ આપણે જો મુદ્દા ઉપર વાત કરીએ છીએ મુદ્દા ઉપર વાત કરો મુદ્દામાં ડિબેટને ના લઈ જાઓ ખેડૂતોની શું પરિસ્થિતિ ગુજરાતની વાત કરો ને પણ અને જે અહિંસાના પૂજારીએ ગાંધીજીએ ચિરાગભાઈ તમને કાંઈ બોલવાનો અધિકાર નથી તમે અત્યારે થોડી વાર માટે બીજાની વાત સાંભળતા શીખો એ જ રીતે દેશની હાલત ખરાબ થઈ છે ચિરાગભાઈને વિનંતી કરીને કહું છું કે વાત સાંભળતા શીખો ઠીક છે હેમાંગ આપની પાસે આવું છું હા જી હેમાંગ હું બહુ સ્પષ્ટ એક શાંતિથી એક જ વાત કહેવા મારે ચિરાગભાઈ જેમ ઝઘડો નથી કરવો નહીં હેમાંગ તમે અને પાર્થિવ વચ્ચે બોલ્યા છો ભાઈ તું બોલ ફર્સ્ટ બોલ હું વચ્ચે નહીં બોલું ભાઈ અંદર સ્વીકૃત નથી ચિરાગભાઈ વચ્ચે ના બોલો નથી બોલતો હું એ જ કહું છું નહીં બોલું ભાઈ બરાબર છે હા આભાર આપનો આભાર 100 વખત આભાર હું મારી એક જ વાત કહેવા માંગુ છું કે આજની જે ઘટના બની એ લોકશાહીની અંદર સ્વીકૃત નથી બીજી વસ્તુ કે એ ભાઈ સાથે તરુણભાઈ સાથે એમના પરિવાર સાથે જે બન્યું એનું અમને દુઃખ છે પણ સરકારની જવાબદારી છે કે એમની સામે પ્રજા આંદોલન કરે તો શાસન વ્યવસ્થાને જાળવીને રાખવી બીજા લોકોને તકલીફ ન પડવી એ કામ કરવા માટે તો સરકાર ન્યા છે તેમ છતાંય સરકાર એમ કહે કે હાર્દિક 14 યુવાનોનો હત્યારો એટલે ભાઈ પોલીસ તમારી સરકાર તમારી ઓર્ડર તમારો તમે લોકોએ કર્યું ને તમે હાર્દિકને દોષી ગણો બીજી વસ્તુ કે સરકાર ખુદ શાસન ન સંભાળતી શકતી હોય તો એમને કહી દેવું જોઈએ કે અમારાથી આ પરિસ્થિતિ હેન્ડલ થાય એમ નથી અમે આ સરકારમાંથી મુખ્યમંત્રી જે કણ હોય એમને રાજીનામું આપી દેવું જોઈએ હવે એ 2014ની વાતને લઈને કોઈ યુવાન અત્યારે છે વિરોધ કરવા આવે અત્યારે એ વાતને રજૂ કરે 2015ની વાત 2019માં આવે આ બધું શંકાના દાયરામાં છે ને ભાઈના પાછા કોઇન્સિડન્સથી ભાજપના નેતાઓ સાથે ફોટા પણ આવે એટલે આ ભાજપ છે આ પ્લાનિંગમાં બહુ માસ્ટર છે પણ ફરક એટલો છે કે હવે લોકો બધું સમજે છે ફોટો પડાવી લે એટલે એ અત્યારે ઇનિશિયલ સ્ટેજ પર અત્યારે કહેવું જરા અઘરું છે સંધ્યા હું તમારી વાત સમજુ છું તમારી વાત સમજુ છું તપાસ થવી જોઈએ નહીં એવું નથી કેતો
હું એ નથી કહેતો કે ભાજપનો આગેવાન છે, કાર્યકર છે, હું એમાં પડવા જ નથી માંગતો. બિલકુલ. હું માત્ર એટલું કહું છું કે આ બધું એક શંકામાં છે. બસ ઓકે, મારો પૂર્વીન, આમાં કોઈ વિશ્વાસ શંકા એ લાગે છે આપને કે કે આવી રીતે 2015 અત્યાર નો મામલો સુધી છે અને 2019 માં આવીને 2015 ના આ રીતે આંદોલનથી રોષ અત્યાર વ્યક્ત સુધી થાય કોઈ નથી આવ્યું. જી પૂર્વીન, જે હું અહીંયાથી ચોક્કસ કહું કે ગુજરાતની અંદર સમજો લો બંને રાજકીય પાર્ટીઓ જે રાજકીય પર્વ ચાલી રહ્યું છે, બંનેને ઊંચી છે, દરેકને ગુજરાતની ગાદી પર એક માર્ગ મોકળો કરી અને દિલ્હી પર બેસવું છે. એટલે રાજનીતિમાં ક્યારે શું થાય એનું આંકલન કરવું એ બહુ મુશ્કેલ બાબત છે. કારણ કે તમે ભૂતકાળની અંદર જો ઘણી બધી વાર અરવિંદ કેજરીવાલ છે દિલ્હીના મુખ્યમંત્રી ઉપર પણ આ પ્રકારની ઘટના બની છે. આજે આ પ્રકારની ઘટનાઓ ના બનવી જોઈએ, પણ આ રાજનીતિ છે. રાજનીતિ અંદર કોઈ પણ વ્યક્તિઓ છેલ્લી હદ સુધી જઈ શકતા હોય છે. એટલે મારું પોતાનું વ્યક્તિગત એવું માનવું છે કે આનું મૂલ્યાંકન થવું જોઈએ. ખરેખર જે જવાબદાર વ્યક્તિ છે એને કેમ આને શું કર્યું એના મૂળમાં જવું જોઈએ, ત્યારે જ આપણે એના વિશે કહી શકાય. અધરવાઇઝ આપણે હું કદાચ આનો ભારતીય જનતા પાર્ટી તરીકે બેઠો તો એવું કર્યું કે ભાઈ કોંગ્રેસે પોતાને જાતે કરીને આ પોતાનો સ્ટન્ટ ઉભો કર્યો છે, ભાજપ વાળા કે તમે સ્ટન્ટ કર્યો, કોંગ્રેસ વાળા કે ભાજપે કર્યો. એટલે આક્ષેપો પ્રતિ આક્ષેપો તો થવાના જ છે, પણ ખરા અર્થમાં આના ત્યારે પણ એ વાત સામે આવી હતી કે જાતે કરીને ફેંકાવી છે હાર્દિકે સાઈ. એટલે આ પ્રકારના આક્ષેપ જે આપ વાત કરી રહ્યા છો એ જ આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. પરંતુ હિરેનભાઈ, કારણ કે એક સવાલ અહીંયા જે અત્યારે ફેસબુક પર પણ આવી રહ્યો છે, લોકોનો એ સવાલ આવી રહ્યો છે કે રાજકીય હાથા બની જાય છે આંદોલનકારીઓ, જેના કારણે પ્રજાનો રોષ વ્યક્ત થાય છે. બિલકુલ સાચી વાત છે સંધ્યા. આપણે જોઈએ કે આ આંદોલન નહીં, આવા બધા આંદોલન જેટલા થતા હોય છે એ બધા આંદોલનનું મૂળ ક્યાંક ને ક્યાંક છેલ્લે એ રસ્તો છે એ પૂરો થતો હોય છે રાજનીતિમાં જઈને. તો આ ક્યાંક ને ક્યાંક હવે ઘણા વર્ષોથી આવું લાગી રહ્યું હતું, એ કદાચ સાબિત થઈ રહ્યું છે. બંને પક્ષો એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે. અહીંયા મારા મિત્ર હમણાં જેમ વાત કરી રહ્યા હતા, કોંગ્રેસ એવો આક્ષેપ કરી ભારતીય જનતા પાર્ટીના કોઈ દ્વારા ગોઠવાયેલી વાત હતી અને એમણે જઈને હાર્દિક પટેલને લાફો માર્યો. અને ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક ને ક્યાંક એવી શંકા વ્યક્ત કરી છે કે હાર્દિક પટેલને લાફો મારનાર તરુણ ગજર છે એ ક્યાંક ને ક્યાંક એ હાર્દિક પટેલ તરફથી જ ઉભો કરાયો હોય, કોંગ્રેસ તરફથી જ ઉભો કરાયો હોય અને સિમ્પથી ગેઇન કરવા માટે હોય એવું લાગી રહ્યું છે. ઘટનાની મૂળ વાત આ જ છે કે લોકો કોઈ પણ નિવેદન આપતા પહેલા શરૂઆત છે એ વખોડવાથી કરે છે અને પૂરું કરે છે ત્યારે પરિણામની વાત કરી છે કે આના પરિણામો છે આ જેણે કૃત્ય કર્યા છે હાર્દિક પટેલે એનું પરિણામ છે. નહીં, પરંતુ પાસે તો એ પ્રકારની પનારાએ તો એ પ્રકારની ધમકી આપી છે કે હવે બીજેપીને અમે સભા પર નહીં સંબોધવા દઈએ. હેમાં આ પ્રકારની ધમકી યોગ્ય છે? હું ધમકી નહીં પણ એક ચેતવણીના રૂપમાં આને કહું છું ને જોઉં છું. કારણ કે ભાજપ ભૂલી ગયું હતું કે લોકોની વચ્ચે જાતા અને કેવી રીતે જતા. સુરતની અંદર અમિતભાઈની સભાની અંદર આગળ જાડીઓ રાખી હતી, એટલે ફરીથી પાંજરાપુરાની સભા કરવાનો વારો હવે કદાચ પાછો આવશે. પણ ત્યાં શું થયું? હું બહુ સ્પષ્ટ કહું છું કે ભારતીય જનતા પાર્ટીએ શરૂઆત કરી છે એટલા માટે આ થાય છે. જી ત્યાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને પછી ત્યાં જેણે વિરોધ કર્યો હતો એ પછી બીજેપીમાં જોડાયા હતા. એ પણ આપની યાદ અપાવી તો આપને તો વધારે ખ્યાલ હશે આનો. હા, પણ એટલે હું એનો જ જવાબ આપવા માંગુ છું. બહુ સરસ વાત કરી તમે. બસ એ જ વસ્તુ છે કે જે લોકો ભાજપની સામે પડે ને કોઈ પણ રીતે લાલચ આપી, લોભ લાલચમાં લઈ ધમકાવીને પોતાની સાથે લેવા. આજે આ એક મુદ્દા છે, એક મિનિટની મારી વાત અલગ છે. આજે ભાજપની કેબિનેટ મિનિસ્ટ્રી છે, એમાં કેટલા ચિરાગભાઈ લાલચમાં ગયા છે, રાજકીય લાલચમાં ગયા છે. હું ચેલેન્જ આપું ચિરાગભાઈ. અહીંયા બેઠા છે, તમને જવાબ આપશે કે કઈ લાલચમાં ગયા છે. કદાચ એ તમને જવાબ આપશે, હશે છે, તમારી વાત ઉપર હશે છે. તારી વાત પૂરી થઈ ગઈ ભાઈ, પૂરી થઈ ગઈ. હું મારી શરૂઆત કરું. તમારી વાત કરો. જે લોકો હમણાં આપે કહ્યું કે ભાજપને એક પણ કાર્યક્રમ નહીં કરવા દઈએ, જે લોકો આવા ઉચ્ચારણ, ચેતવણી અથવા ધમકી જે આપી રહ્યા છે ને એ કોંગ્રેસના સ્ટેજ ઉપર ચડી અને ભાષણો કરે છે. એક વસ્તુ આ સમજવા જેવી છે. જ્યારે આખો સમાજ સાથે હતો ત્યારે હું ચોક્કસ કહું છું કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને સભા કરવામાં તકલીફ પડતી, પરંતુ જ્યારે આંદોલનનું કોંગ્રેસીકરણ કરવાની શરૂઆત થઈ ગઈ પોતાના લાલચ માટે, લાભ માટે, ત્યારે આ સમાજ ધીરે ધીરે ખસી રહ્યો છે. અને પાટીદાર સમાજના યુવાનોને, નવલોહિયા યુવાનોને હું ખરેખર આ મીડિયા માધ્યમથી એક સલાહ આપવા માંગુ છું કે જે લોકો ધમકી આપવાની વાત કરે છે એ ક્યાંય એક પણ દિવસ જેલમાં નથી ગયા અથવા સમાજના યુવાનોને ઉશ્કેરી અને પાછલા બાણે રહી અને સમાજના યુવાનોનો દુરુપયોગ કર્યા છે. એટલા માટે આવા ધમકી આપવા વાળા લોકોથી ચેતજો, એમનો હાથો બની એવા કાર્ય. ભાઈ અમાંગભાઈ વચ્ચે નહીં.
કાંઈ આવા ચેતવણી આપવાવાળા લોકોનો હાથો બની અને ક્યાંય પોતાની જાતને જોખમમાં મૂકી અને એવું કામ ના કરતા, કારણ કે તમારો ઉપયોગ કરીને આ લોકો પાછા ફરીથી રાજકીય પ્લેટફોર્મ પર ગોઠવવા માટે આ ધંધો કરી રહ્યા છે. એટલે સમાજે પાસ્ટનું વિસર્જન કરી નાખ્યું છે. સમાજે પાસ્ટનું વિસર્જન કરી નાખ્યું છે. સમાજે જાતે વિસર્જન કરી નાખ્યું છે. આંદોલનકારીઓ હતા એ પાર્ટીમાંથી નીકળી જાઓ, સમાજ માટે કામ કરો, કેમ નથી કરતા? હું તો બંને બાજુ હું તૈયાર છું. જેટલા આંદોલનકારીઓ જે રાજનીતિમાં ગયા હોય એ રિઝાઇન કરેલ ચિરાગ પટેલ તૈયાર છે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું અને જે મુદ્દા માટે હું નીકળ્યો તો મેં સમાજના યુવાનોને નોકરીની વાત કરી હતી. એમાં તને પણ કહું છું, બધા સમાજને કહું છું કે એ નોકરી યુવાનોને મળે, શહીદ પરિવારના એક પણ વ્યક્તિને નોકરી મળે, એના માટે મારી લડાઈ ચાલુ છે. પાર્ટીમાં રહીને હું મારી વાત રજૂ કર્યો છું અને આવનારા સમયમાં સમાજને વિશ્વાસ અપાવવા માંગુ છું કે મારી વાતને પોઝિટિવ લઈ અને સરકારે એના માટે ચર્ચા પણ કરી છે અને આવનારા સમયમાં એને નોકરી પણ મળશે. એના માટે હું ચિરાગભાઈની વાત ભાજપે 1.5 વર્ષમાં ગંભીરતાથી નથી લીધી. એટલે જ મેં વચ્ચે આંગળી ઊંચી કરી. મેં એટલે મારે વચ્ચે એટલે જ આંગળી ઊંચી કરી સંધ્યાબેન કે તમે જે વાત કરી એ વાત અમે છેલ્લા 3.5-4 વર્ષથી કરી રહ્યા છીએ. તમે જો કે છેલ્લા જ્યારથી આંદોલન ચાલુ થયું ત્યારથી આંદોલનની ઉદ્ભવિત અને કેન્દ્ર બિંદુ પણ એસપીજી છે. તમે જો એસપીજી નો કોઈ પણ એક આગેવાન કોંગ્રેસ કે ભાજપ કોઈ પાર્ટીમાં આજ સુધી જોડાયો નથી. તો અમે પ્યોર સમાજ સેવા કરવી છે. તો મારા ભાઈઓને એ જ કહેવું છે કે તમે જો ખરેખર સમાજની વાત લઈને નીકળ્યા હતા, સમાજની આપણે વાત કરીએ છીએ, તો પછી આપણે રાજકીય પક્ષમાં શું લેવા જવું? આપણી તાકાત હતી ને પાટીદાર સમાજની તાકાત આજે વેચાઈ ગઈ છે. આપણે જે પહેલા જય સરદારનો નારો બોલતા હતા, 5,000 માણસ ભેગું કરતા હતા, આજે જે ખાલી જય. અત્યારે એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. હાર્દિક પટેલે ભાજપ પર સાધ્યું છે નિશાન. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. હાર્દિકનું કહેવું છે ભાજપ મુદ્દાઓથી ભટકી રહ્યું છે. હાર્દિકે કહ્યું છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ મુદ્દાઓથી ભટકી રહ્યું છે ભાજપ. એટલે સીધો જ અહીંયા આડકતરી રીતે આમ જોવા જઈએ તો ભાજપ પર આક્ષેપ પણ લગાવવામાં આવી રહ્યો છે કે જે હુમલો છે તેની પાછળ ભાજપનો હાથ છે. તે પ્રકારનો હુમલો જે કરવામાં આવ્યો છે હાર્દિક દ્વારા વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જી ચિરાગભાઈ, આ આરોપ લાગી રહ્યા છે તમારા ઉપર. તો પ્રજાએ નક્કી કરવાનું છે કે કોનો વિનાશ. કોઈ આ ઘટના ન કહેવાય, આને ભારતીય જનતા પાર્ટીની વિનાશકારી વિપરીત બુદ્ધિ કહેવાય કે આવા બધા ધંધા કરાવે છે. તમારે કંઈક સારું કરવું હોય તો પાણી આપો સમયસર, ખેડૂતોને ટેકાનો ભાવ આપો, પાક વીમો આપો. કોઈની જોડે આવી મજાક મસ્તી કે એની જોડે હુમલો કરાવીને ભાજપ મુદ્દાઓથી ભટકી નહીં શકે. તો ભાજપ મુદ્દાઓથી ભટકી નહીં શકે. પાણી આપો, ટેકાના ભાવ આપો, ખેડૂતોની જે સમસ્યાઓ છે તે હલ કરો, બેરોજગારીના જે પ્રશ્નો છે તે હલ કરો, તેવું હાર્દિકનું કહેવું છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. ડિબેટમાં આગળ વધીશું. તમાચાની આ રાજનીતિ, હિરેનભાઈ, તમાચાની આ રાજનીતિ ક્યાં લઈ જશે? કારણ કે મતદાન પણ હવે થવા જઈ રહ્યું છે ગુજરાતમાં. જનતા કોને તમાચો આપશે? આ રીતે ટાઈમિંગની વાત કરીએ. સૌપ્રથમ સંધ્યા આપણે ટાઈમિંગની વાત કરીએ. બરોબર જ્યારે ચૂંટણીને માત્ર 2 જ દિવસ બાકી છે એવા સમયે જ્યારે રાજકીય પક્ષો આ પ્રકારની ઘટનાને બહાર લઈ આવી રહ્યા છે, હું બહુ જવાબદારીપૂર્વક વાત કરી રહ્યો છું કે આ ઘટના બનવાનું ટાઈમિંગ જુઓ. જ્યારે પણ વિરોધ હોય, કોઈ પણ સામાન્ય દિવસોમાં પણ આ ઘટનાનો વિરોધ જે રીતે કરવો હોય તો થઈ શકે છે. લાફા મારવા એ બિલકુલ બરોબર નથી. પરંતુ અંગ્રેજીમાં એક કહેવત છે, એ ચાન્સ હેપન્સ ટુ ઓલ બટ ટુ ટર્ન એ ચાન્સ ઇન્ટુ પ્રોડક્ટ ઇઝ ગિફ્ટ ટુ ફ્યુ. તક બધાને સાંપડે છે, પરંતુ તકનો ફાયદો ઉઠાવવાની આવડત બહુ ઓછા લોકોમાં ક્યાંક ને ક્યાંક રાજકારણીમાં વધારે હોય છે. અને આવા જ સમયે જ્યારે મતદારોને ગુમરાહ કરવાનું, જેને તમે કન્વિન્સ ના કરી શકો એને કન્ફ્યુઝ કરી દો, એવી જે ઘટના ક્યાંક ને ક્યાંક સિમ્પથી ગેઇન કરવા માટેનો પણ પ્રયત્ન દેખાઈ રહ્યો છે ને ક્યાંક ને ક્યાંક એવું પણ દેખાઈ રહ્યું છે કે કેજરીવાલ વાળી કરી અને આની છબી છે એ ખરડાઈ જાય. રાજકારણનું બંને તરફ આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે. વધુ આપણે ચર્ચા નથી કરી શકતા કારણ કે સમયનો અભાવ છે. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. પરંતુ 2 તર્ક અહીંયા સામે આવ્યા છે. એક તો તેમને બદનામ કરવાનો તર્ક હોઈ શકે છે અને બીજો છે કે સિમ્પથી ગેઇન કરી અને ફાયદો કોંગ્રેસને પહોંચાડવાનો પણ હોઈ શકે છે. હવે કોને કેટલો ફાયદો મળે છે? કારણ કે તમાચો તો હવે જનતા આપવાની છે વોટના માધ્યમથી. એટલે વોટ કરજો ભરપૂર. તમે પોતે પણ જજો, બીજાને પણ લઈ જજો, આસપાસના લોકોને, પરિવારજનોને પણ લઈ જજો અને વટથી વોટ કરજો. ડિબેટમાં આટલું.